નમસ્કાર મિત્રો ગુજરાતમાં અચાનક જ્ઞાતિવાદનું ભૂત કેમ ધણધણ્યું। એકતાની વાતો કરતા હતા, એક મોટા આંદોલન સાથે મળીને પાર પાડવાની વાતો કરતા હતા, એ લોકો વહેંચાઈ કેમ ગયા। 4 મહિનાનો રિપોર્ટ શું કહે છે, ગુજરાતમાં શું બદલાયું છે, શું ઢંકાયું છે અને શું ચાલ્યું છે, વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં છેલ્લા થોડાક મહિનાથી જ્ઞાતિવાદની વાતો વધુ ચાલે છે। એ પછી સમાચારમાં હોય, એ પછી મોટા મોટા નેતાઓ જાહેર મંચ પરથી કરતા હોય, કે પછી અલગ અલગ નિયમો લાવવાની વાત હોય, જ્ઞાતિને લઈને ખૂબ ચાલી રહ્યું છે। પહેલી વાત તો એ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે, તો સ્વાભાવિક આપણે સમજીએ કે અથવા તો જ્ઞાતિવાદનો માહોલ જાતે બની રહ્યો છે અથવા તો કોઈ દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે પડદા પાછળ। આપણે એમાં વધુ નથી પડવું, કારણ કે આપણે તે કઈ રીતે સાબિત કરી શકીએ, પરંતુ આપણે બેશક એ વાત કરવી છે કે છેલ્લા 3-4 મહિનામાં શું બન્યું છે। આપણે ડિસેમ્બરથી શરૂઆત કરીએ, એટલે કે 2026 શરૂ થાય એ પહેલાથી જ આ બધો માહોલ શરૂ થઈ ચૂક્યો હતો। આમ તો સરકાર આંતરજ્ઞાતીય લગ્ન લઈ સવિતાબેન આંબેડકર યોજના અંતર્ગત 2.5 લાખ રૂપિયા આપે છે, પરંતુ આજ આંતરજ્ઞાતીય લગ્ન વધુ ન થાય અથવા એમનું કહેવું છે કે કોઈને છેતરે નહીં, કોઈ દીકરી પરેશાન ન થાય, આ માટે તેઓ નોટિસ મોકલવી માતા પિતાને તેવા નિયમો પણ લાવી રહ્યા છે। મારે જે વાત કરવી છે ને એ ડિસેમ્બરથી થોડી ઘણી વાત કરવી છે। પહેલી વાત એ છે કે 2026માં બધો માહોલ શરૂ થયો હોય પહેલા અતિ મહત્વના આંદોલન પણ ચાલતા હતા। એ પછી કડદા આંદોલન હોય કે જેમાં જ્ઞાતિ જાતિ ભૂલીને બધા ખેડૂતો એક થયા હતા। એ પછી અતિવૃષ્ટિ સમયે ખેડૂતોનો બળાપો હોય, બધા એક થયા હતા। પરંતુ ડિસેમ્બરથી થોડા પ્રેમ લગ્ન તરફ વધુ ખસી ગયા લોકો। તમે જુઓ કે સમાજના વડીલોની દ્રષ્ટિએ સાચું હોઈ શકે, જૂની માનસિકતા ધરાવતા લોકોની દ્રષ્ટિએ સાચું હોઈ શકે, પરંતુ એ દિશામાં કોઈ આગળ વધે તો તમે તેને ન રોકી શકો, કારણ કે આર્ટિકલ 21 તેમને બંધારણીય અધિકાર આપે છે। ખેર, આપણે મૂળ વાત પર આવીએ। ડિસેમ્બરમાં વાંઢિયા ખેડૂત આંદોલન પણ હતું, એ પહેલા પણ ઘણા આંદોલનો ચાલતા હતા, મેં તમને વાત કરી, પરંતુ આ ડિસેમ્બરથી કિંજલ દવે પ્રેમ લગ્ન વિવાદ ચાલ્યો અને ધીરે ધીરે એક તરફ માહોલ જવા લાગ્યો। જાન્યુઆરી આવ્યું તો જાન્યુઆરીમાં બગદાણાની બબાલ પણ સામે આવી। તમે જુઓ કે બગદાણાની બબાલ થઈ, એમાં આખો કાનૂની મામલો હતો અને તેમાં કાર્યવાહી પણ થવી જોઈએ। જો ખરા અર્થમાં પોલીસ પર તમને વિશ્વાસ ન હોય, સિસ્ટમ પર વિશ્વાસ ન હોય, તો પછી સરકાર સામે પણ સવાલ થવા જોઈએ। પરંતુ થયું શું? જાતિવાદ થયો। એમાં પણ એક સમાજના આગેવાનો બીજા સમાજને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરે, બીજા સમાજના લોકો પહેલા સમાજને ટાર્ગેટ કરે, અને આ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી ચાલ્યું। પરંતુ જાન્યુઆરીમાં આ એક મુદ્દો હતો। બીજો મુદ્દો એ પણ હતો, જાન્યુઆરી મહિનામાં આરતી સંઘાણીએ પ્રેમ લગ્ન કર્યા ડિસેમ્બર મહિનાની અંતમાં, અને જાન્યુઆરીમાં પણ એ ખૂબ ચાલ્યું। આરતી સંઘાણીએ આ શા માટે કર્યું, સમાજના વડીલોએ ઘણાએ નિવેદન આપ્યા। ત્રીજો મુદ્દો હતો ઠાકોર સમાજનું બંધારણ। આમ તો દેશનું બંધારણ છે ને એ પ્રમાણે વર્તવાનું હોય, પરંતુ સમાજનું બંધારણ અલગ। દેશ કહે છે એ વાત તો સાચી, પરંતુ સમાજ શું કહે છે, સમાજના વડીલો શું કહે છે, હવે વડીલ કોણ બનશે, નિયમ કોણ ઘડશે, એની કોઈ ચૂંટણી નહીં। એ જે 5-7 દોડતા ચહેરા હોય એ લોકો નક્કી કરી દે, અને પછી નિયમોનું પાલન કરવાનું। એટલે કે આ તમામ વાત જાન્યુઆરીમાં ચાલી, જ્યારે સુરેન્દ્ર કલેક્ટરના કૌભાંડ જેવી બાબતો હોય એ ખૂબ ઢંકાઈ ગઈ તેવું કહીએ તો પણ ચાલે। ફેબ્રુઆરી મહિનો આવ્યો તો ફેબ્રુઆરી મહિનામાં રબારી સમાજે પણ પોતાનું બંધારણ ઘડ્યું। બેશક કુરિવાજ હોય, ખોટી બાબતો હોય, દૂષણ હોય, બધી હોય, તે દૂર કરવી જોઈએ, પરંતુ આ કોઈ કોમ્પિટિશન નથી। ન તો આ બાબતે કોઈ એવું છે કે આ સમાજ આગળ નીકળી જાય, આ સમાજ પાછળ રહી જાય। જે વસ્તુ ખોટી છે એને તો કાયદામાં પણ ખોટું કહેવામાં આવ્યું છે, તો બંનેમાં સમાનતા એની જોવા મળે। પણ ઘણી જગ્યાએ ભાગીને લગ્ન કરવાની બાબતે પણ કહેવામાં આવ્યું છે, અને ઘણી સારી બાબતો પણ હોય, સોનાને લઈ, ખોટા ખર્ચને લઈને હોય, એટલે આ બધી બાબતો પણ ફેબ્રુઆરી મહિનામાં ચાલી। ફેબ્રુઆરી મહિનામાં SIRનો મુદ્દો જે અતિ મહત્વનો હતો, નામ કમી કરવાવાળો, એ એટલો ના ચાલ્યો। આ સાથે જ ફેબ્રુઆરી મહિનામાં તમે જુઓ તો અલગ અલગ મુદ્દા આપણે જોતા રહ્યા છીએ। તો એ સમયે જે આરતી સંઘાણીનો મુદ્દો પૂરો થયો હતો, અને જે ઠાકોર સમાજે બંધારણ ઘડ્યું હતું, તો ફેબ્રુઆરી મહિનામાં ડીજેના સંચાલકો પણ બહાર આવ્યા, એ પણ વિરોધ ચાલ્યો, એ પણ લાંબો સમય ચાલ્યું। એટલે આમાં ને આમાં SIRની જે પ્રક્રિયાની વાત હોય એ પણ ખતમ થઈ ગઈ, અને અન્ય બીજા મુદ્દા ઘણા મહત્વના હોય એ પણ આપણે ચર્ચામાં ના આવ્યા। ત્રીજી વાત છે કે માર્ચ મહિનામાં શું થયું। માર્ચ મહિનો આવતા પણ એ જ વસ્તુ જોવા મળી જે કિંજલ દવેની હતી, આરતી સંઘાણીની હતી, અને માર્ચ મહિનામાં કિંજલ રબારી આવ્યા અને કંકુબેન આવ્યા,
કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા તો ઠાકરસિંહ રબારી મેદાને આવ્યા અને ત્યારબાદ ખૂબ મોટો વિવાદ થયો. કિંજલબેન રબારી પાછા આવી જાય છે. ત્યારબાદ કંકુબેન કે જેઓ મહાદેવભાઈ રબારી સાથે જીવન વિતાવે છે, સંતાન છે, તેમને પાછા લાવવા માટે સંમેલન કરવામાં આવે છે. ધીંગાણું થાય છે, ઘર્ષણ થાય છે, ત્યારબાદ કાયદેસર કાર્યવાહી થાય છે. આ બધું આપણે જોયું. આમાં ભરત સોંદરવા હત્યા કેસ ક્યાં ગયો, આરોપી કોણ હતા એ આજની તારીખ સુધી નથી ખબર પડી. આણંદથી દીકરીઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા એ નથી ખબર પડી શકી. એટલે કે આ બધી બાબત તમે જુઓ કે એકબીજા સાથે સ્પર્શી રહી છે. કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ સમાજમાં સુધારો કરવા ઈચ્છો છો તો ખૂબ મોટી વાત છે અને ખોટી બાબતો છે એને દૂર કરવી જોઈએ અને સમાજના વડીલો કહેશે તો જ થશે. પરંતુ તેમાં પણ એક કોમ્પિટિશન જોવા મળ્યું. તેમાં પણ ઘણી બાબતો ન છોડવી જોઈએ, ઘણી બાબતો લોકો પર મૂકી દેવી જોઈએ, ઘણી બાબતો માતા પિતા પોતે કહે તો સારું લાગે, લેખિતમાં ન સારું લાગે તેવી બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. દારૂકાંડ જે સૌથી અગત્યનું કહેવાય કે ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં ચાલતું હતું. જિગ્નેશ મેવાણી જેવા કોંગ્રેસના નેતાઓ અલગ અલગ જગ્યાએ જઈને બાબતે ચોખવટ કરતા હતા, ઉજાગર કરતા હતા. એ મુદ્દો આખો ઢંકાઈ ગયો. એટલે કે આ તમામ મુદ્દા ઢંકાઈ ગયા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જાતિવાદના મુદ્દા બહાર આવી ચૂક્યા છે. હવે લોકોએ સમજવું પડશે કે તમારે તમારો આગેવાન પસંદ કરવાનો છે, એ આગેવાન શું કામ કરવા આવવાનો છે. શું એ આગેવાન આવ્યા પછી એ તમારી જ્ઞાતિ જાતિમાં દખલ કરવાનો છે કે પછી તમારા વિસ્તારના વિકાસના કામોમાં દખલ કરવાનો છે. જો એ તમારા વિસ્તારની રોનક તસવીર બદલવા માટે આવતો હોય તો તમારે કયા મુદ્દા જોઈને મતદાન કરવું જોઈએ એ પણ તમને ખબર હોવી જોઈએ. અને આ સાથે એ પણ ખબર હોવી જોઈએ કે તમે જે મુદ્દાને લઈને બોલો છો એ મુદ્દાને લઈને તેઓ શું કરી શકે છે, એ મુદ્દાને લઈને આપણું સંવિધાન શું કહે છે. એટલે આ બધી બાબત લોકોને સમજવા જેવી છે અને જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આ દિવસે ને દિવસે મામલો વધુ મોટો બની રહ્યો છે. સરકાર પણ નોટિસ જેવી બાબતો લાવી રહી છે. સરકાર પણ શું ઈચ્છે છે ખબર નથી પડતી. પરંતુ આ બધા વચ્ચે એક વર્ગ છે જે કહે છે કે બરોબર છે, એક વર્ગ છે જે કહે છે કે વ્યક્તિગત સ્વતંત્રતા પર આ તરાપ છે. આમ તો લોકસભા ચૂંટણી આવે ત્યારે ધર્મના નામે તમામ એક થઈ જાય છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એટલે પાછા બધા જ્ઞાતિના વાડામાં વહેંચાઈ જાય છે. હવે આજ દિવસ સુધી એ નથી સમજાતું કે આવું કેમ થાય છે, ચૂંટણી પ્રમાણે કેમ માહોલ બદલાઈ જતા હોય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને આપની દ્રષ્ટિએ શું આ યોગ્ય છે? ધન્યવાદ.